બ્રાહ્મણી નદી સુરેન્દ્રનગર જિલ્લાની મહત્વની નાની નદીઓમાંની એક છે. બ્રાહ્મણી નદી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી છે. બ્રાહ્મણી નદીનો ઉદ્ભવ ચોટીલા તાલુકાની ટેકરીઓમાંથી થાય છે. પ્રવાહ મુખ્યત્વે ઋતુ આધારિત છે. ચોમાસામાં બ્રાહ્મણી નદીમાં પાણીનો પ્રવાહ વધે છે. બ્રાહ્મણી નદી સુરેન્દ્રનગર જિલ્લાના જળ સ્ત્રોતોમાં મહત્વ ધરાવે છે. નદીનો પ્રવાહ દક્ષિણ પૂર્વ દિશામાંથી ઉત્તર પૂર્વ તરફ આગળ વધે છે. બ્રાહ્મણી નદી મૂળી તાલુકાની પશ્ચિમ સરહદને સ્પર્શે છે. ત્યારબાદ બ્રાહ્મણી નદી હળવદ તાલુકામાં પ્રવેશે છે. બ્રાહ્મણી નદી હળવદ વિસ્તાર સાથે વિશેષ રીતે જોડાયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પ્રવાહ આશરે 65.6 કિલોમીટર છે. બ્રાહ્મણી નદી અંતે લિટલ રણ ઓફ કચ્છ તરફ જાય છે. બ્રાહ્મણી નદી લિટલ રણ ઓફ કચ્છમાં મળી જાય છે. બ્રાહ્મણી નદી પર બ્રાહ્મણી ડેમ આવેલો છે. બ્રાહ્મણી ડેમ હળવદ નજીક આવેલો છે. બ્રાહ્મણી ડેમ હળવદ શહેરથી આશરે 15 કિલોમીટર દૂર હોવાનું નોંધાયેલું છે. બ્રાહ્મણી નદી પર સિંચાઈ માટે જળ સંગ્રહ કરવામાં આવે છે. બ્રાહ્મણી નદીના પાણીનો ઉપયોગ ખેતી માટે મહત્વપૂર્ણ છે. બ્રાહ્મણી નદી પર બ્રાહ્મણી 2 જળાશય યોજના પણ છે. બ્રાહ્મણી 2 યોજના સુસવાવ ગામે આવેલી છે. સુસવાવ ગામ હળવદ તાલુકામાં આવેલું છે. બ્રાહ્મણી 2 જળાશયનો મુખ્ય હેતુ સિંચાઈ છે. બ્રાહ્મણી 2 યોજનાનું આવરા ક્ષેત્ર 151.51 ચોરસ કિલોમીટર નોંધાયેલું છે. બ્રાહ્મણી 2 યોજનાનું સરેરાશ વાર્ષિક વરસાદ 437 મીમી નોંધાયું છે. બ્રાહ્મણી 2 યોજનાનું બાંધકામ વર્ષ 2000 માં શરૂ થયું હતું. બ્રાહ્મણી 2 યોજનામાં નદી તરીકે બ્રાહ્મણીનો ઉલ્લેખ છે. બ્રાહ્મણી 2 બંધની મહત્તમ ઊંચાઈ ગણીએ તો 14.20 મીટર નોંધાયેલી છે. બ્રાહ્મણી 2 બંધની ટોચની લંબાઈ 3976 મીટર છે. બ્રાહ્મણી 2 માં રેડિયમ પ્રકારના દરવાજા છે. બ્રાહ્મણી 2 માં 18 રેડિયમ દરવાજા દર્શાવવામાં આવ્યા છે. બ્રાહ્મણી 2 ના દરવાજાનું કદ 12.50 બાય 8.23 મીટર છે. બ્રાહ્મણી 2 યોજનાની કુલ સિંચાઈ ક્ષમતા 13 હેક્ટર છે. બ્રાહ્મણી 2 યોજનામાં ખેડવાણ સિંચાઈ ક્ષેત્ર 2063 હેક્ટર છે. એટલે કે 2063 હેક્ટર છે. બ્રાહ્મણી 2 યોજના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં છે. બ્રાહ્મણી નદી સાથે હળવદ વિસ્તારનો જળ વ્યવસ્થામાં મહત્વનો સંબંધ છે. બ્રાહ્મણી નદી પર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. નદી પરના બંધો સિંચાઈ માટે પાણી સંગ્રહવામાં મદદ કરે છે. બ્રાહ્મણી નદીનો પ્રવાહ ચોમાસામાં દરમિયાન વધુ સક્રિય બને છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી નદીઓ ઋતુ આધારિત છે. બ્રાહ્મણી પણ આવી ઋતુ આધારિત નદીઓમાં સામેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રાહ્મણી ઉપરાંત અનેક નાની નદીઓ છે. બ્રાહ્મણીને જિલ્લાના અન્ય નાના જળ પ્રવાહોમાં સ્થાન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણી નદીનું કેચમેન્ટ વિસ્તાર વરસાદી પાણી એકત્ર કરે છે. બ્રાહ્મણી ડેમ પર જળસ્તરનું નિરીક્ષણ કરવામાં આવે છે. બ્રાહ્મણી ડેમ માટે ટેલિમેટ્રી આધારિત મોનિટરિંગ સ્ટેશન નોંધાયેલું છે. બ્રાહ્મણી ડેમનું મોનિટરિંગ સેન્ટ્રલ વોટર કમિશનના દસ્તાવેજમાં દર્શાવાયું છે. બ્રાહ્મણી ડેમનું ટેલિમેટ્રી સ્ટેશન હળવદ તાલુકામાં છે. બ્રાહ્મણી ડેમના જળાશયનું નિરીક્ષણ કરવામાં આવે છે. બ્રાહ્મણી ડેમનો ઉપયોગ પાણી સંગ્રહ માટે થાય છે. બ્રાહ્મણી નદીનું પાણી સુરેન્દ્રનગરની કૃષિ માટે ઉપયોગી છે. બ્રાહ્મણી નદી પરના જળાશયનો વરસાદ આધારિત પાણી સાચવે છે. ચોમાસામાં નદીમાં અચાનક પાણીનો વધારો થઈ શકે છે. ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહ પર નજર રાખવી જરૂરી બને છે. બ્રાહ્મણી ડેમ માટે પૂર સંબંધિત જળ માપન વ્યવસ્થા પણ નોંધાયેલી છે. બ્રાહ્મણી ડેમનો ઉપયોગ સિંચાઈ વ્યવસ્થાપનમાં થાય છે. બ્રાહ્મણી નદીનો વિસ્તાર અર્ધ શુષ્ક હવામાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ અનિયમિત રહે છે. અનિયમિત વરસાદને કારણે પાણી સંગ્રહનું મહત્વ વધે છે. બ્રાહ્મણી નદીના જળાશયનો વરસાદી પાણીમાં સંચાલનમાં મદદરૂપ બને છે. બ્રાહ્મણી નદી ચોટીલા વિસ્તારના ભૂગોળ સાથે જોડાયેલી છે. નદીનો ઉદ્ભવ ટેકરીવાળા વિસ્તારમાંથી થાય છે. નદીનો મધ્ય પ્રવાહ મૂળી વિસ્તારની નજીકથી પસાર થાય છે. નદીનો આગળનો પ્રવાહ હળવદ તરફ જાય છે. હળવદ વિસ્તારમાં બ્રાહ્મણી નદી પર ડેમ આવેલો છે. બ્રાહ્મણી ડેમ હળવદ માટે મહત્વપૂર્ણ જળાશય સંગ્રહ સ્થળ છે.
બ્રાહ્મણી નદીનો અંતિમ પ્રવાહ કચ્છના નાના રણ તરફ જાય છે. લિટલ રણ ઓફ કચ્છ સુરેન્દ્રનગરના ઉત્તર ભાગ સાથે જોડાયેલું છે.